સમાચારમાં આગળ વધીએ એએમસીના પાપે વેજલપુરના લોકોને નહીં મળે પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ. ધારાસભ્યએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આ ચોમાસામાં પણ વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં બેટમાં ફેરવાય તો નવાય નહીં, કેમ કે કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે લાઈન નાખવાની યોજના મંજૂર કરવામાં આવી તે માત્ર વાત કાગળ પર જ રહી ગઈ છે. જે વાતની નારાજગી ખુદ વેજલપુરના ધારાસભ્યએ પણ વ્યક્ત કરી. અમિત ઠાકરે એએમસીની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. રાઇઝિંગ લાઇન નાખવાની મંજૂરી તો મળી, પણ બજેટની પણ ફાળવણી થઈ, પરંતુ ટેન્ડર પ્રક્રિયા ન થતાં ચોમાસામાં કઈ રીતે કામ થશે તે સવાલ ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન ખૂબ વિકટ છે. ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ત્યારે તંત્રની લાલિયાવાડીના કારણે લોકોને વધુ એક વર્ષ મુશ્કેલી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બુટ ભવાની મકરબા થી વચ્ચે જે પાણી ભરાય છે એમાં 39 કરોડ રૂપિયાની યોજના પાસ થઈ હતી, પણ એમાં બી ટેન્ડર બહાર પાડવામાં ઘણી વાર થઈ છે. તો એ સંદર્ભે તાત્કાલિક રૂપે હવે ટેન્ડરની પ્રક્રિયા લોકો હમણાં પતાવવામાં છે અને એના ઉપર જલ્દીથી કામ થાય. આ સિવાય પણ ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા પોતાના મત વિસ્તારની અન્ય સમસ્યાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બુટ ભવાની બ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરી અને શાક માર્કેટની સમસ્યા પણ હલ કરવા રજૂઆત કરાઈ હતી. બુટ ભવાની વાળો જે બ્રિજ છે એ બ્રિજનું કામ બહુ જ મંથર ગતિએ ચાલે છે. લગભગ 2 વર્ષ જેટલું લેટ છે, એટલે એમાં જે કંઈ પગલાં લેવાથી આ કામ વહેલું પતે એ દિશામાં માંગણી કરી છે. કારણ કે એની આજુબાજુમાં પણ ઘણા બધા જે કોર્પોરેશન કરી શકે એવા કામો છે કે જેનાથી ટ્રાફિક ઓછો થાય. કારણ કે આખો જીવરાજ પાર્ક વેજલપુર વિસ્તાર એ ટ્રાફિકમાં જબરજસ્ત રીતે ફસાયેલો રહે છે.